ભરતસિંહ સત્યાગ્રહ છાવણી આવ્યા છો અને શું રજૂઆત છે, શા માટે સત્યાગ્રહ છાવણી? આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો આવી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે, ગુજરાતનો ખેડૂત નિરાધાર આધાર બને સરકાર. સમગ્ર દેશના ખેડૂતોના દેવા નાબૂદ થાય. ગુજરાતના એક પણ ખેડૂતના દેવા તો નાબૂદ નથી થયા, પણ પાક ધિરાણ પણ માફ નથી થયું. ચાલુ વર્ષે અને અગાઉ પણ અતિવૃષ્ટિ, પૂર, માનવ સર્જિત કે કુદરતી આપત્તિમાં નુકસાન પર હેક્ટર લાખ રૂપિયા થયા છે. એનું વળતર પણ કદાપી પૂરું મળતું નથી. અને વીજ પોલ અને અન્ય ખાનગી કંપનીઓનો રાફડો ફાટી ગયો છે. કલેક્ટરો અને કંપનીઓ સાથે મળીને બળજબરીપૂર્વક જે ખેડૂતોની જમીન સંપાદન કરે છે એનો પણ વિરોધી છે. સાથે સાથે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દેશના ખેડૂતોને આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવવામાં આવે. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ ટોટલ ઉત્પાદનના પૂરા ભાવ આપી ખેડૂતોને યોગ્ય ભાવ આપે એવી ટોટલ વિવિધ માંગણીઓ લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યપાલશ્રીને રજૂઆત કરવા આવે છે. સાથે સાથે આજ ખુશીનો દિવસ છે કે આપણા લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે અને એમનો નારો હતો જય જવાન જય કિસાન. અને મહાત્મા ગાંધી બાપુનો પણ જન્મદિવસ છે. એમનો નારો હતો સત્ય ઈચ્છા ચોરી ન કરવી, વણજોતું ન સંઘરવું. આ દેશના વેપારીઓ ખેડૂતો પાસેથી મફતમાં લઈ લે છે અને સંગ્રહ કરીને અને મોંઘા ભાવ વેચે છે. તો એ માટે ભાવ નિયંત્રણ કાયદો આવે, ખેડૂતોને પૂરતા ભાવ મળે અને બજારમાં સસ્તા ભાવે મળે એવી વ્યવસ્થા કરે. અમારો મુખ્ય મુદ્દો ખેડૂતોના ખેતી સાથે સંકળાયેલ મજૂર વર્ગ અને પશુપાલન કરતાની રાજ્યમાં જે સમસ્યા છે એનો ઉકેલ આવે. સરકારી પડતર જમીન મફતના ભાવે ઉદ્યોગોને આપી દીધી છે. એ જમીન જે ગામની નિરાધાર વિધવા બહેનો છે એનામાં નામે કરવામાં આવે. અને આજે દુઃખ સાથે કહેવાનું છે કે બેંકોએ ખેડૂતો દેવા ન ભરવાને કારણે બેંકો દ્વારા નામદાર અદાલતમાં કેસ થયા છે. એ કેસ પાછા ખેંચે. 20 સુધીમાં રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી નિર્ણય લે અને અમારી તમામ માંગો એક્સેપ્ટ કરી અને જલ્દીમાં જલ્દી. ખેડૂતો છે તેમને આત્મહત્યા કરી છે, આ દિન સુધી કઈ આંકડાઓ છે આપણું થશે? સમગ્ર દેશમાં અને રાજ્યમાં અમે જ્યારે 2014માં પિટિશન કરી ત્યારે 1,92,000 ખેડૂતો આત્મહત્યા કરી હતી. ગુજરાતની અંદર લગભગ 2.5 થી 3 વર્ષમાં ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજૂરો દર 3 વર્ષે 2 થી 2.5 લોકો આત્મહત્યા કરે છે. 2014માં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે સરકારની દિશા ખોટી, કેમ નથી બનતી કૃષિ નીતિ. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે અમારે આંકડાકીયમાં નથી જવું. ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરે છે. અમારી સરકાર આવશે તો આત્મહત્યા કરેલા પરિવારની બહેનોને અને માતાઓને અને બાળકોને માન સન્માનપૂર્વક જીવન જીવવા અધિકાર આપવામાં આવશે. આજ સુધી કંઈ મળ્યું નથી. તો સરકાર પાસે અમારી એક જ માંગ છે, ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવવામાં આવે તો જ આ દેશ સુધર થશે. નહીં તો શહેરીકરણને કારણે કે શહેરમાં ગંદકી થશે અને ગામડા ભાંગી જશે. એ વાત કહેવા માટે આજે અમે ગાંધીનગરમાં આવ્યા છીએ.